હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આજે તો સવારનું છે ને થોડીક મજા નહોતી, અને પછી થોડુંક આમ સારું રહ્યું. ત્યાં મહેમાન આવી ગયા તો પછી બપોર થઈ ગયા, બધું જમવાનું બનાવ્યું અને જમી કાઢવીને આ જગ્યા જે પડી ને ત્યાં છે ને ઢીંગલી તમે કદાચ જોઈએ છે. ઢીંગલી છે ને મેં જ બનાવેલી છે, તો એ તમને બતાવું. તો એક ગૂંથીને બનાવેલી છે અને એક ઢીંગલી છે ને એ મેં સ્ટ્રોમાંથી બનાવેલી છે. તો બેલ પે બતાવી દઉં. તો પહેલાં છે ને એક મારા મેં જે સ્ટ્રોમાંથી બનાવીને એ હમણાં જ બનાવી. જો આ ઢીંગલી છે, તો આ છે ને જો સ્ટ્રોમાંથી છે. અને આવી છે ને હું જ્યારે 8મું ભણતી ને ત્યારે મેં એક બનાવેલી, પણ અમુક ટાઈમ ગયો એટલે આ ખરાબ થઈ ગઈ ને પડી આ છે ને સડી ગઈ હતી. તો ત્યારથી મને એમ હતું કે મારે એક બનાવી છે આવી, પણ કાંઈ ટાઈમ ન મળતો. તો પછી છે ને અત્યારે અમે કીધું લાવ, હવે હું તો કંઈ રંબે એવી નથી, પણ હવે અવની રંબે એવી મારે કે અવની નાની થઈને તો પછી મને એમ થયું કે લાવ હું અહીંયા બનાવી નાખું, તો છોકરીને રમવા થાય. જો કે સરસ મજાની લાગે છે. અને છે ને મારી બેને છે ને એક આંખાની ખરાબ કરી નાખી હતી, તો આને મેં એકને લગાડી છે, હવે સોંટાડી. પણ આ કંઈ ખબર નહીં પડતી. તો બી આમ રેડી તો થઈ ગઈ છે. અને પછી છે ને આ હું લેસ લાવી હતી ગામમાંથી, તો પછી જ આવી રીતે લગાડ્યો છે. અને જો ચોલીની ટાઈપ જ કરી નાખ્યું છે આ ડબલ ઘેરમાં, અને આગળનો આ લેસ. અને જો આ અહીંયાથી રાઉન્ડમાં લઈ તો જો એટલે આપણે ચોલીનો જે દુપટ્ટો વેર કરીએ ને એવી જ રીતે જો લાગે છે ને મસ્ત જ આવી રીતે આમ થાય. અને જો આગળ આપણે જે સોલી પહેરીએ અને સાદી નાખીને એમ જ તે જો આગળ આવી રીતે અહીંયા ફટકો રહી. અને છે ને એક આ ડોક ખાલી લાગતી પછી થોડું ઘણો વધે ને મેં અહીંયા લેસ લગાડી દીધો. અને અહીંયા માથે તો નાખવો હતો, પણ પછી છે ને બહુ હેવી થઈ જતું હતું, નહીં તો થોડોક હજી વધેલો તો હતો, પણ મેં કીધું હવે કાંઈ નાખવું નથી, આમના મેં જો મસ્ત રેડી લાગે છે. અને એના હાથ થોડાક ખાલી લાગતા છે, પણ મેં છે ને આમાં દોરા બાંધ્યા હતા, પણ અમારા બેને કંઈ રહેવા દીધા નહીં. તો જો આ ઢીંગલી એક છે. અને બીજી બતાવું તમને. મારા બેન છે ને અત્યારે ટીવી જોવે, અત્યારે ખબર પડે ને કે ઢીંગલી નીચે ઉતરી એટલે દોડી આવી તો જાય જ હતી. અને આ ઢીંગલી છે ને મારા આણાની છે, તો મેં મારા મેરેજ પહેલાં બનાવેલી છે. તો જો આ ગૂંથીને બનાવેલી છે, અને બહુ મસ્ત ઘેર કરેલો છે. જો જાજો બધો જો આટલો ઘેર કરેલો છે, પણ આમ ભેગી થઈ જાય અને આમ ઢીંગલી ઊભી રહે એટલે આવી રીતે જો મસ્ત એવું ઘડ્યું પડી જાય ને એટલે સરસ એવી લાગે. અને જો આને કેમ દોરા છે એવી જ રીતે મેં એમાં દોરા રાખ્યા હતા. અને આનો છે ને અવની બેને હાથ ખેડવી નાખ્યો હતો, તો પછી લગાડ્યો ને તો આમ નીચે નથી રહેતો, આમનો ચોંટી રહ્યો છે. અને એના માટે જ મેં આમાં પર્સ પણ બનાવ્યું હતું મસ્ત, જો સરસ મજાની. અને જો સાઇના ઊનમાં બનાવેલું છે. અને ટોપી છે મસ્ત, જો કંઈ ઘટે નહીં એવી બનાવી હતી. આ ટોપી તો એવી મેં સોય દોરાથી હરકી કરી નાખીને કે આ નીકળવાનું નામ નથી લેતી. અને જો કેવી લાગે છે કહેજો. તો છે આવી ઢીંગલી, અને કેવી લાગી કહેજો કોમેન્ટ કરી. જો આવી છે. અને જો આ બે ઢીંગલી, અને હવે છે ને ત્રીજી બતાવી દઉં. તો આ ઢીંગલી છે ને મેં ઓલરેડી તમને બતાવેલી જ છે વિડીયોમાં, પણ આ તો એમ ઘેવની માટે બનાવેલી છે, તો ત્રણે હું એકસાથે બતાવી દઉં અને તમને ખબર પડે કે આ ત્રણમાંથી કઈ સારી લાગે એમ. તો આ છે ને મેં ગૂંથીને બનાવેલી છે. અને જો આ રિવર્સેબલ ડોલ મેં ઓલરેડી એક વિડીયો મૂકેલો જ છે, પણ એમ છતાં બતાવી દઉં. જો આ ગુલદસ્તો થઈ જાય એકદમ મસ્ત. જો આવી રીતે અને આને છે ને આપણે આવી રીતે કરી
એટલે જો ઢીંગલી એકદમ મસ્ત જો થઈ ગઈ. અને તમે ટેબલ ઉપર રાખો ને તો એકદમ સરસ લાગે. જો આવી રીતે ઢીંગલી રાખવી હોય તો એ સારી લાગે જો મસ્ત. અને આપણે આવી રીતે ગુલદસ્તો રાખવો હોય તોય મસ્ત લાગે. જો આવી રીતે રાખવો ને તો હાલે. તો આ ગુલદસ્તો છે અને ડોલ છે. તો ઘણા ટાઈમથી બનાવવો એમ વિચાર હતો, પછી મેં આ બનાવી નાખી. તો અમારે અમે બંને રમવા માટે 3 થઈ ગઈ, પણ એને કંઈ બહુ રમવામાં રસ નહીં ને મને આવું બધું ગમે. તો હું તો એના માટે છે ને નવું નવું બનાવ્યા જ કરું. આ તે એની પહેલાં જો ને આ મેં બનાવી હતી ઈયળ, પણ એને છે ને એક કાન બનાવતા ભૂલી ગઈ હતી. જો અહીંયા કાન કરવાના છે તો એ ભૂલાઈ જાય છે. કાલ કરું અને જો આવી બનાવી હતી. તો આવું બધું એના માટે તો હું રમતી હોય ને તો હું એના માટે બનાવીને ઢગલા કરી નાખું એમ છું. પણ કાંઈ રમે નહીં, પછી એમ થાય તો કેટલુંક બનાવવું એમ. તોય મેં આ પછી ઢીંગલી એક બનાવી અને 2 બનાવી, અને એક તો મારા મેરેજની છે તો 3 થઈ ગઈ છે. તો હવે તમને 3માંથી કેવી લાગી કોમેન્ટ કરજો. કાન ક્યાં છે? કાન એ કાન છે ઠે. હા, તને કઈ ગમે? આવડ્યા એ ગમે, બધી ગમે. હા હા, નાની ઢીંગલી, નાની હે મસ્ત છે ને. કોઈ બનાવી? હે અહીંયા જો ને, મારે હમું જો ને, અહીંયા મારે હમું જો ને. બોલ, કઈ બનાવી? હે સરસ છે ને, મસ્ત. ટેકો નથી, વાળ તો છે. આ એના વાળ છે પીળા. હા, એને ટોપી પહેરાવી. એને વાળ છે, જોન રે છે. હા એને ફ્રોક પહેર્યું, એને હાર પહેર્યો ડોકમાં, એને ફ્રોક પહેર્યું. એ ચોલી પહેરી, ચણિયા ચોલી. એ પર્સ કહેવાય, પર્સ. તો શું કહેવાય? ખીચો કહેવાય. ઠીક, એમાં શું ભરવાનું હોય? ઠીક.